सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। श्लोक नंबर 8। श्री भगवानुवाच इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा ज्ञेयं यत्तत् प्रवक्ष्यामि यज्ञात्वामृतमश्नुते अनादिमत्परं ब्रह्म न सदुच्यते। भगवान श्री कृष्णचंद्र જ્ઞાનને માટે આવશ્યક જે ગુણો જોઈએ અધિકારીમાં એનું ભગવાને નિરૂપણ કર્યું અને હવે વિષય બદલવાનો છે તો ભગવાને કહ્યું જ્ઞેયમ પ્રવક્ષ્યામિ, હું તને હવે જ્ઞેય તત્વનું જ્ઞાન આપીશ કે જેને જાણીને તું અમૃતને પ્રાપ્ત કરીશ. તો જ્ઞેય તત્વ યાને જે મનુષ્યના જીવનમાં જે જાણવા યોગ્ય છે, જ્ઞાતું યોગ્યમ જ્ઞેયમ, જે જાણવા યોગ્ય છે. અને આ જે જાણવા યોગ્ય પદાર્થ જ્યારે ભગવાન અહીંયા કહે છે જ્ઞેયમ, તો એનો અર્થ એવો નથી કે જેવી રીતે
આ પટ આ રૂમાલ જ્ઞેય છે એવી રીતે બ્રહ્મતત્વ જ્ઞેય છે એવું ભગવાનનું કહેવાનું તાત્પર્ય નથી. પણ જ્ઞેયનું અહીંયા તાત્પર્ય છે કે જે જ્ઞાનગમ્ય છે. જ્ઞાનગમ્યને પણ જ્ઞેય શબ્દથી કહેવામાં આવે. પણ જ્યારે જ્ઞાનગમ્ય કહેવામાં આવે છે ત્યારે પણ ભગવાનનું કહેવાનું તાત્પર્ય સર્વ વેદાંત સિદ્ધાંતને સામે રાખીને કે એ જ્ઞાન પણ શું કરે છે તો કે અજ્ઞાન અને તજ્જનિત ભ્રાંતિને હટાવે છે. હકીકતમાં બ્રહ્મ કોઈ પ્રમાણનો વિષય બનતું નથી અને એટલા માટે જેવી રીતે ઘટપટ જ્ઞેય બને છે એવી રીતે બ્રહ્મ તત્વ જ્ઞેય નથી. તો એને સામે રાખી અને અર્થ લગાવવો પડે. ઘટપટની જેમ જ્ઞેય નહીં, પરંતુ જ્ઞાન ગમ્ય હોવાથી એને શું કહે છે? જ્ઞેય કહેવામાં આવે છે. કોઈ પ્રમાણનો વિષય નથી, છતાં પણ જે પ્રાપ્ત આત્મતત્વ બ્રહ્મતત્વ એને જાણવાનું તો છે, પણ એને જાણવાનું જણાવવાનું આ એક વિલક્ષણ પ્રક્રિયા છે. ઘટપટને જેવી રીતે ચક્ષુરાદિ વૃત્તિ દ્વારા જાણવામાં આવે એવી રીતે એને જણાતું નથી. તો અહીંયા જ્ઞેય શબ્દનો અર્થ આ જ સમજવાનો છે કે જ્ઞાનગમ્ય હોવાથી એને જ્ઞેય કહે છે. જ્ઞાન જ એનો ઉપાય છે. યતો જ્ઞાનમ વિના અન્યેન ઉપાયેન ન ઉપલભ્યતે તતો બ્રહ્માભિધેયમ તદ્વસ્તુ જ્ઞેયમિતિ યતે. બ્રહ્મ નામની આ વસ્તુ કે જે શું છે? જ્ઞેય છે. એને જ્ઞેય શા માટે કહેવામાં આવ્યું? યતો જ્ઞાનમ વિના અન્યેન ઉપાયેન ન ઉપલભ્યતે. જ્ઞાન સિવાય બીજા કોઈ ઉપાયથી આ આત્મતત્વની બ્રહ્મતત્વની ઉપલબ્ધિ થતી નથી. જ્ઞાન માત્ર જ ઉપાય છે, એટલા માટે એને જ્ઞેય કહેવામાં આવે છે. તો એ જ્ઞેય છે એનો અર્થ એ ધર્મ્ય નથી, યાને ધર્મથી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી કે પછી એ કોઈ ભાવ્ય પણ નથી, ભાવનાનો વિષય, ઉપાસનાનો વિષય પણ નથી. કેવલ જ્ઞાનનો જ વિષય છે અને જ્ઞાન પણ ઉપનિષદ શાસ્ત્રનું જ્ઞાન કે જે ગુરુમુખેથી શ્રવણ કરવામાં આવે, જેના થકી અજ્ઞાન અને તજ્જનિત ભ્રાંતિની નિવૃત્તિ, એને જ જ્ઞાન કહેવામાં આવે છે. તો એ અર્થમાં ભગવાને અહીંયા કહ્યું કે જ્ઞેયમ પ્રવક્ષ્યામિ. પ્રવક્ષ્યામિ બહુ જ સારી રીતે હું તને કહીશ. બહુ સારી રીતે એનો અર્થ શું? તને અપરોક્ષતયા સમજાઈ જાય એવી રીતે હે અર્જુન હું તારી સામે અજ્ઞેય તત્વનું નિરૂપણ કરીશ. કે જે જ્ઞેય તત્વ હકીકતમાં તારું પોતાનું સ્વરૂપ જ છે. એ કોઈ ભિન્ન તત્વ નથી, આત્મતત્વ જ છે. બ્રહ્મતત્વ એ આત્મતત્વ જ છે, કોઈ ભિન્ન વસ્તુ નથી. અને એટલા માટે શુદ્ધ હૃદયથી જ્યારે એનું શ્રવણ થાય તો એનું જ્ઞાન પણ કેવું થાય છે? અપરોક્ષતયા જ જ્ઞાન થાય છે. અને આવું આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી લાભ શું? તો ભગવાન અર્જુનને કહેશે યજ જ્ઞાત્વા અમૃતમશ્નુતે. હે અર્જુન, જેને જાણીને તો અમૃતત્વને અમરત્વને પ્રાપ્ત કરીશ. ભગવાન અહીંયા ફરી શબ્દ વાપરે છે જ્ઞાત્વા અમૃતત્વમ અશ્નુતે. ફરી જ્ઞાત્વા શબ્દથી ભગવાન સૂચિત કરે છે કે અહીંયા જાણવાનું જ છે, જ્ઞાન જ મહત્વનું છે. જ્યારે વસ્તુ મારી પાસે જ હોય અને છતાં પણ એની ઈચ્છા થાય, એની અપ્રાપ્તિનો ભ્રમ થઈ જાય, તો ત્યાં માત્ર જાણવું જ ઉપાય છે કે આ હકીકતમાં મારી પાસે જ છે, બીજો કોઈ ઉપાય ત્યાં છે નહીં. ચાવી ખિસ્સામાં જ હોય અને ચાવીની ઈચ્છા થાય અને બધી જગ્યાએ શોધો તો એ મળવાની નથી. ક્યારે મળે? ખિસ્સા પર હાથ જાય તો તરત શું થાય? જાણવામાં આવે કે આ તો મારી પાસે જ છે.
ચશ્મા નાક ઉપર જ છે અને છતાં શોધવામાં આવે, એની ઉપલબ્ધિ કેવી રીતે થાય? એને જોવા માટે બીજા ચશ્મા પહેરવા પડે કે બીજા ચશ્મા હું પહેરું તો જ મને શું મળે? ચશ્મા દેખાય અને મળે એવું નથી, પણ ચશ્મા છે એવું જ્ઞાન થતાં જ ચશ્મા ઉપલબ્ધ થઈ જાય છે. તો અહીંયા પણ એવું જ છે. ભગવાન જેને જ્ઞેય તત્વ તરીકે દર્શાવે છે એ હકીકતમાં પોતાનું સ્વરૂપ જ છે. જ્યારે પામવાની વસ્તુ અનાત્મા હોય તો ત્યાં જાણવું અને પામવું આ બે અલગ હોઈ શકે. પહેલાં જાણો અને પછી એને પ્રાપ્ત કરો. આ ક્યારે હોય? જ્યારે વસ્તુ અનાત્મ રૂપ હોય, મારાથી ભિન્ન હોય, તો એને પહેલાં જાણવું પડે. જગતની બધી જ વસ્તુને આપણે પહેલાં જાણીએ છીએ, એડવર્ટાઇઝમેન્ટથી જાણીએ છીએ અને પછી એને મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. કોઈક જપ અનુષ્ઠાનને પહેલાં જાણીએ છીએ અને પછી એનાથી થતું ફળ પ્રાપ્ત કરવાને માટે એ અનુષ્ઠાન કરીએ છીએ. તો અહીંયા પહેલાં જાણો અને પછી કરીને પામો. આ બંને કેવું છે? અલગ અલગ છે. આવું ક્યારે હોય? જ્યારે પામવાની વસ્તુ મારાથી અલગ હોય, અનાત્મ રૂપ હોય. પણ જ્યારે જેને હું પામવા માગું છું એ મારું જ પોતાનું સ્વરૂપ હોય તો ત્યાં જાણવું જ માત્ર પૂરતું છે. જાણવાથી જ શું થાય છે? એને પમાઈ જવાય છે, પ્રાપ્ત થઈ જાય છે. અને એટલા માટે જાણવું માત્ર પૂરતું હોય છે. તો અહીંયા ભગવાન કહેશે યજ જ્ઞાત્વા, જેને જાણીને તું અમરત્વને પ્રાપ્ત કરી લઈશ. જાણવું જ માત્ર પૂરતું છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન, જે પ્રાપ્ત જ હોય એની પ્રાપ્તિ જ્ઞાનથી થાય. જે અપ્રાપ્ત હોય એની પ્રાપ્તિ જાણ્યા પછી કર્મ કરવાથી થાય. તો ભગવાન અહીંયા ફરી જ્ઞાત્વા શબ્દ વાપરી અને સ્પષ્ટ કરે છે કે તત્વને જાણવું જ પૂરતું છે. અને એ જ્ઞેય તત્વ કેવું છે? એના સ્વરૂપનું વર્ણન કરતા ભગવાન કહેશે અનાદિમત પરમ બ્રહ્મ ન સત તન્ન અસત ઉચ્યતે. સર્વપ્રથમ તો કહેશે કે આ જ્ઞેય તત્વ શું છે? પરમ બ્રહ્મ, અનાદિમત પરમ બ્રહ્મ. જ્ઞેય તત્વ પરમ બ્રહ્મ જ છે. એ બ્રહ્મ સ્વરૂપ જ જાણવાનું છે. કે જે બ્રહ્મ સ્વરૂપ કોણ છે? તો કે મારું જ પોતાનું સ્વરૂપ છે. બ્રહ્મને કોઈ અલગ રીતે જાણવાનું નથી કે ક્યાંક રહેલું છે, કોઈ સાતમા આસમાનમાં કે બ્રહ્મલોકમાં રહેલું છે, એ રીતે નહીં. પરંતુ કેવી રીતે જાણવાનું છે? સ્વરૂપતયા જ એને જાણવાનું છે. અને આ કયું બ્રહ્મ છે? પરમ બ્રહ્મ. એક પરમ બ્રહ્મ કહેવાય, બીજું અપર બ્રહ્મ કહેવાય. પરમ બ્રહ્મ યાને સચ્ચિદાનંદ નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ તત્વ, એને કહેવાય છે પરમ બ્રહ્મ. નિરુપાધિક બ્રહ્મ પરમ બ્રહ્મ અને સોપાધિક બ્રહ્મ અપરમ બ્રહ્મ. ભગવાન અહીંયા કહેશે કે એ જ્ઞેય તત્વ એ પરમ બ્રહ્મ જ છે. અને ફરી એના માટે વિશેષણ વાપરે છે અનાદિમત. એ કેવું છે? અનાદિમત છે. અનાદિમત શબ્દને બરાબર સમજવું પડે. સર્વપ્રથમ તો આદિ. આદિ અને શરૂઆત. શરૂઆત જેની હોય, જેનો આદિ હોય, એને શું કહેવાય? આદિમત કહેવાય. શરૂઆત વાળું જે ઉત્પન્ન થાય, જેનો પ્રારંભ થાય, એને શું કહેવાય? આદિમત કહેવાય. આદિ અસ્ય અસ્તિ ઇતિ આદિમત. અને શું ઉત્પન્ન થાય છે? જગત ઉત્પન્ન થાય છે, દેહાદી ઉત્પન્ન થાય છે. આ બધું કેવું છે? આ બધાને કહેવાય આદિમત. દેહ, જગત, સમસ્ત જગત, આ બધાને શું કહેવાય? આદિમત કહેવાય. આદિમત યાને જે ઉત્પન્ન થાય, જેની શરૂઆત થાય, જેનો જન્મદિવસ મનાવાય.
બરાબર. અને શું કહેવાય? આદિમત કહેવાય. આવું બધું જ જે અનાત્મ જગત જે છે એ સમસ્ત અનાત્મ જગત કેવું છે? આદિમત છે. અને અહીંયા ભગવાન કહે છે કે બ્રહ્મ કેવું છે? અનાદિમત. એનો અર્થ જે બ્રહ્મમાં આદિમત એવી કોઈ વસ્તુ રહેલી નથી. અનાદિમતનો અર્થ જે અનાદિવાળું છે એવું નથી થતું, બરાબર? ખાસ સમજવાનું છે. આ શબ્દ બહુ ટ્રિકી શબ્દ છે. નહીં તો અનાદિમત એનો અર્થ બધા શું કરી નાખે? જે અનાદિવાળું છે. અનાદિવાળું છે એટલે શું? એનો કોઈ અર્થ ના નીકળે. કાં તો અનાદિ કહો પણ પાછું અનાદિમત એવું તો બ્રહ્મ હોય નહીં. તો અનાદિમત શબ્દને સમજવા માટે પહેલાં સમજવાનું આદિમત, જેનો પ્રારંભ છે, શરૂઆત છે. શેની શરૂઆત થાય છે? જગત ઉત્પન્ન થાય છે, એની ઉત્પત્તિ કહેવામાં આવે છે. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું. આ દેહ પણ ઉત્પન્ન થાય છે. બધું જ ઉત્પન્ન જે થાય છે એ બધું આદિમત. અને આવું આદિમત કોઈ પણ વસ્તુ, જગત, દેહ, ઇન્દ્રિય, વિષય, વ્યક્તિ, જે કંઈ પણ એમાંનું કંઈ જ જેમાં નથી એવું અધિષ્ઠાનભૂત નિર્ગુણ નિરાકાર નિરુપાધિક બ્રહ્મ, એને કહેવામાં આવે છે અનાદિમત. જેમાં જગત પણ નથી, જેમાં દેહાદિ પણ નથી, એવું અધિષ્ઠાનભૂત શુદ્ધ ચૈતન્ય પરમાત્મા સ્વરૂપ એ જ છે અનાદિમત. એટલે જ તરત ભગવાન આગળ કહે છે પરમ બ્રહ્મ. એ તત્વ કયું છે? પરમ બ્રહ્મ તત્વ, અનાદિમત પરમ બ્રહ્મ. કે જે તત્વને ન સત તન ન અસત ઉચ્યતે, એને સત કે અસત રૂપે કહેવાતું નથી. સત્યાને અહીંયા એનો અર્થ થાય છે જેને અસ્તિ 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 રૂપે કહેવામાં આવે. ઘટઃ અસ્તિ, પટઃ અસ્તિ, આ રીતે અસ્તિ 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 જેને કહેવામાં આવે તો ભગવાન કહેશે એને અસ્તિ કહેવું, સત કહેવું સંભવ નથી, અને અસત નથી એવું કહેવું પણ સંભવ નથી. તમને બધાને થશે કે સત કેમ ના કહેવાય, અસ્તિ અસ્તિ કેમ ના કહેવાય? ભગવાન અહીંયા પરમ તત્વનું નિરૂપણ કરે છે, અને એટલા માટે અહીંયા અર્થ નીકળે છે કે એને અસ્તિ પણ ના કહેવાય, નાસ્તિ પણ ના કહેવાય. એ છે કયું? અસ્મિ. બરાબર? એ અસ્મિ, પરમ બ્રહ્મ અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, એ અસ્મિ રૂપે જ છે. એને અસ્તિ, મારાથી જુદું છે પ્રમાણે કહી શકાય નહીં. જેવી રીતે આપણે કહ્યું આ રૂમાલ છે અને અસ્તિ કહીએ, એવી રીતે બ્રહ્મ કોઈક તત્વ અસ્તિ, કોઈક જુદું તત્વ, એવી રીતે કહી શકાય નહીં. એટલા માટે ભગવાન કહે છે ન સત ઉચ્યતે ન અસત ઉચ્યતે. જરૂર અનેક જગ્યાએ બ્રહ્મને સત તરીકે કહેવામાં આવેલ છે, પણ ભગવાન જ્યારે અહીંયા કહે છે કે એને સત ના કહેવાય, અસત ના કહેવાય, તો ભગવાનના શબ્દને ન્યાય આપવો પડે, એના પ્રમાણે પછી અર્થ સમજવો પડે. બાકી તો સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત ઉપનિષદની ઘોષણા છે. સત તત્વ એક જ હતું આ સૃષ્ટિની આદિમાં. પણ જ્યારે ભગવાન કહે છે સત અસત કંઈ ના કહેવાય, તો એનો અર્થ આ પ્રમાણે લેવો પડે કે એ મારાથી જુદું સત રૂપે, અસ્થિ રૂપે કહી ના શકાય, એ નથી એવું પણ ના કહેવાય. તો એને શું કહેવાય? અસ્મિ રૂપે જ એને જાણી શકાય. હું છું એ પ્રમાણે જ એને જાણી શકાય. બાકી એ સદસદ બુદ્ધિનો વિષય બનતું નથી, સત અસતથી પર છે. એટલા માટે ગોપીઓ પણ કૃષ્ણને કહે કે કૃષ્ણ, તું જે વાત કરે છે ને એ સાચી કે ખોટી એમાં તો અમને શંકા છે, પણ તું વાત કરનારો તું પોતે જે છે એમાં અમને કોઈ શંકા નથી. કારણ કે કૃષ્ણ તો ગમે તે વાત કરે ને તે સાચી ખોટી બિચારી ભોળી ગોપીઓ સમજી ના શકે. પેલા બધાને બોલાવી કે આવો આવો રાસ રમવા, વાંસળી વગાડીને આવ્યા, તો કે કેમ આવ્યા તમે?
તો ગોપીઓ આ બધું સમજી ના શકે કે તું જે બોલે છે એ સાચું છે કે ખોટું છે અમને સમજાતું નથી, પરંતુ કૃષ્ણ પોતે કેવો છે કે સાચો છે અમને ખબર છે. એવું જ અહીંયા છે, ભગવાન કહે છે એને સત ન કહેવાય, અસત ના કહેવાય, એને અસ્થિ પણ નહીં કહેવાય, નાસ્તિ પણ નહીં કહેવાય, પણ એ અસ્મિ રૂપે છે કેવું છે, પરમ સત છે. આ વાત કેવી છે તો કે પરમ સત્ય વાત છે, એમાં ક્લેશ માત્ર પણ ફેર પડી શકે એમ નથી. તો ન સત તન્ન અસત ઉચ્યતે. આવું કહી અને ભગવાન દર્શાવે છે કે એ સર્વ ધર્મથી વિલક્ષણ છે, એમાં કોઈ ગુણ કે ધર્મ રહેલા નથી, કોઈ ઉપાધિ નથી. ઉપનિષદ પણ એને આ રીતે જ દર્શાવે છે. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. ગુરુ ઉપદેશ આપતા કહે છે કે આ તત્વ કેવું છે તો કે વિદિતથી પર છે અને અવિદિતથી પણ પર છે. વિદિત અવિદિત, જેને વિદિત હોય એને આપણે અસ્થિ કહીએ, અવિદિતને આપણે નાસ્તિ કહીએ, જે જણાતું નથી એ નથી અને જે જણાય છે એને છે કહીએ. તો ઉપનિષદ પણ કહે છે અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. એવું જ ભગવાન અહીંયા પણ કહે છે. તો સર્વ ધર્મથી વિલક્ષણ એવું આ તત્વ છે. એટલા માટે નચિકેતા પણ પ્રશ્નમાં યમરાજાને પૂછે છે અન્યત્ર ધર્માત અન્યત્રા ધર્માત અન્યત્રાસ્માત કૃતા કૃતા ચ અન્યત્ર ભૂતા ચ ભવ્યા ચ યત્તત પશ્યસી તદ વદ. તો જે ધર્મ અધર્મથી પર છે, જે કૃત અકૃતથી પર છે, જે સર્વકાળથી પર છે, એવું તત્વ આપ મને કહો. તો અહીંયા ભગવાન એ તત્વનું જ નિરૂપણ કરે છે. અશેષ વિશેષ નિષેધાવશેષ બ્રહ્મ તત્વ, એના માટે શબ્દ વપરાય છે અશેષ વિશેષ નિષેધાવશેષ. અશેષ વિશેષ નિષેધાવશેષ એનો અર્થ શું કે જે પણ વિશેષ યાને વિશેષ વિશેષ ગુણ એ બધા સંપૂર્ણપણે એ સર્વનો નિષેધ કરી દેવામાં આવે અને અંતે જે શેષ રહે એને જ શું કહેવાય છે, એ બ્રહ્મ સ્વરૂપે કહેવાય છે. તો સંપૂર્ણ વિશેષ ગુણોનો નિષેધ થઈ ગયા પછી પણ જે વધે એને શું કહેવાય છે, બ્રહ્મ તત્વ. તો એવા તત્વને ભગવાને અહીંયા કહ્યું કે જેને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય, જે આવા શબ્દ સમૂહથી પર છે. આ જ તત્વનું અન્વય રીતિથી નિરૂપણ કરતા આગળના શ્લોકમાં ભગવાન કહે છે સર્વતઃ પાણિપાદં તત સર્વતઃ પાણિપાદં તત સર્વતોક્ષિશિરોમુખં સર્વતોક્ષિશિરોમુખં સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ સર્વમાવૃત્ય તિષ્ઠતિ સર્વતઃ પાણિપાદં તત સર્વતોક્ષિશિરોમુખં સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. આ શ્લોકમાં ભગવાન નિરૂપણ કરતા કહે છે, પહેલાં તો કહ્યું કે એને સત પણ ના કહેવાય અને અસત પણ ના કહેવાય, અને હવે ભગવાને કહે છે કે બધા રૂપે કોણ છે, એ જ છે. તત્વ જ એવું છે કે જેને હકીકતમાં શબ્દથી દર્શાવી શકાતું નથી, શબ્દાતીત છે, અને છતાં શબ્દ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. એટલા માટે શાસ્ત્ર જે શબ્દનો ઉપયોગ કરે એ પણ એવી રીતે ઉપયોગ કરે કે જેથી કરીને શબ્દનો ઉપયોગ પણ થઈ જાય અને કોઈ ખ્યાલ બુદ્ધિમાં બંધાઈ પણ ન જાય.
એક ખ્યાલ બંધાય તરત એનાથી વિરુદ્ધ શબ્દનો ઉપયોગ કરે, ફરી બુદ્ધિમાં એક ખ્યાલ બંધાય ફરી વિરુદ્ધ શબ્દનો ઉપયોગ કરે. આવી રીતે શબ્દનો ઉપયોગ કરવામાં આવે, શબ્દને પાછા ખેંચી લેવામાં આવે અને આમ કરતાં કરતાં કોઈક રીતે ભગવત કૃપાથી જ્ઞાન થઈ જાય છે. કેવી રીતે થાય છે ખબર પડતી નથી, પણ આજ સુધી આ જ્ઞાન હજુ પ્રાપ્ત છે. અને એ જ શું બતાવે છે કે આ રીતે કોઈને કોઈ રીતે ભગવાનની કંઈક યોજના છે કે શબ્દાતીતને પણ શબ્દ થકી જ જ્યારે દર્શાવવામાં આવે છે તો પણ કોઈ ને કોઈ રીતે જ્ઞાન થઈ જાય છે. કેવી રીતે? એ અનિર્વચનીય છે, પણ થઈ જાય છે, એ હકીકત છે. તો જ શાસ્ત્ર આટલો પ્રયત્ન કરે, ભગવાન પણ આટલો પ્રયત્ન કરે, નહીં તો શબ્દથી થતું જ ન હોય તો આટલો ઉપદેશ શા માટે આપે? તો હવે ભગવાન બતાવે છે કે બધું જ એ છે. જેવી રીતે ઉપનિષદમાં પણ કહેવામાં આવે એકમેવાદ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન, એક અદ્વિતીય સત્તત્વ જ છે, એમાં ભેદ જેવું કંઈ નથી. એ જ ઉપનિષદ ફરી દર્શાવે છે સર્વમ ખલુવિદમ બ્રહ્મ, બધું જ શું છે? બ્રહ્મ જ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ, આ બધું જ ઈશ્વર વડે બ્રહ્મ વડે જ આચ્છાદનીય છે. તો આવી રીતે પણ ઉપનિષદ કહે છે. એને જ ભગવાન પણ અહીંયા દર્શાવે છે. પહેલાં કહ્યું કે સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. હવે ભગવાન કહે છે કે જે કંઈ પણ છે બધું જ શું છે? બ્રહ્મનું જ સ્વરૂપ છે, એના સિવાય બીજું કંઈ નથી. તો એને દર્શાવતા કહે છે સર્વતઃ પાણીપાદમ, બધી જ બાજુ એના હાથ અને પગ ફેલાયેલા છે. સર્વતઃ અક્ષી શિર મુખમ, બધી જ બાજુ એની ચક્ષુ આંખો છે, મસ્તક છે, મુખ છે. સર્વતઃ શ્રુતિમલ્લોકે, અને સર્વતઃ શ્રુતિમલ, બધી જ બાજુ એની શ્રવણેન્દ્રિય છે, કાન બધે જ છે. સર્વમાવૃત્ય તિષ્ઠતિ, એ બધાને આવૃત્ત કરી, બધાને વ્યાપીને રહેલ છે. તો ભગવાન આમાં દર્શાવે છે કે સર્વરૂપે તે એક જ તત્વ રહેલું છે. જેવી રીતે વેદમાં પણ કહેવામાં આવે સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ, જે પુરુષ સૂક્તમમાં આખું નિરૂપણ કરવામાં આવેલું છે કે પરમાત્માની 1000 આંખો છે, 1000 હાથ છે, 1000 કાન છે. તો એ 1000 એટલે ફરી પાછું એવું નહીં કે 1001મું પાછું નહીં હોય, બરાબર? બહુ બુદ્ધિશાળી હોય તો એ આવા તર્ક લગાવે કે 1000 આંખ છે ભગવાનની તો 1000 ગણી લે કે હા 1000 છે, પછી આ પછીની એની નહીં. પણ એવા તર્ક લગાવવાથી અહીંયા કામ ના ચાલે. જ્યારે કે 1000 છે એનો અર્થ શું? અગણિત છે. જેટલું છે બધું જ એનું જ છે. તો સર્વરૂપે એક જ પરમાત્મા તત્વ વ્યાપીને રહેલ છે. જેવી રીતે કોઈ બ્રાહ્મણ છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે, સ્ત્રી છે, વૃદ્ધ છે, બાળક છે, યુવાન છે, આ બધામાં એક મનુષ્યત્વ સમાન રૂપે રહેલું છે. બધામાં છે કે નહીં મનુષ્યત્વ? એવી જ રીતે બાહ્ય રીતે અનેક ભેદ દેખાતા હોવા છતાં પણ સર્વમાં એક જ ચૈતન્ય તત્વ વ્યાપ્ત છે. સર્વત્ર સમાન રૂપે એક જ બ્રહ્મ તત્વ, આત્મ તત્વ, પરમાત્મા રહેલા છે. જેવી રીતે ઘરેણાને આવૃત્ત કરી અને સુવર્ણ રહેલ છે. બધા જ સુવર્ણને, બધા જ ઘરેણાને પોતામાં રાખેલા છે. પણ અજ્ઞાની જન જે છે એ શું સમજે છે? ઘરેણામાં સુવર્ણ છે. ઘરેણામાં સુવર્ણ છે કે સુવર્ણમાં ઘરેણા છે? હા, કેવા જ્ઞાની છો બધા, એકદમ જ વિવેકી. પણ જેને ખ્યાલ નથી એની દ્રષ્ટિ તો શેના પર રહેશે? ઘરેણા પર, એની ડિઝાઇન પર રહેશે. સોનીની દ્રષ્ટિ હંમેશા ક્યાં હોય? સોના પર જ હોય. એ જ્યારે વેચવા કાઢે ત્યારે જરૂર
એ ડિઝાઇનને સામે રાખે, જો આવી આવી ડિઝાઇન છે, અને જ્યારે તમે એને વેચવા જાઓ તો એનું કોઈ મૂલ્ય રાખે? ડિઝાઇનનું કોઈ મૂલ્ય નહીં, કે અમે તો શું જોઈએ? પાકો માલ જ જોઈએ. તો એ સુવર્ણ દ્રષ્ટિ એની કેવી છે? દ્રઢ છે. અનેક ડિઝાઇન અનેક પ્રકારે હોય છતાં પણ એ તો કોને જુએ છે? સોનાને જ જુએ છે. ભગવાન પણ અહીંયા એ જ કહે છે, જગતમાં અનેક ભેદ છે, અનેક પ્રકારના વિષયો, વ્યક્તિઓ, આ બધું જ રહેલું છે, પણ એ બધામાં એક સમાન રૂપે વ્યાપ્ત શું છે? એક પરમાત્મા તત્વ વ્યાપ્ત છે. જળ ચેતન સર્વમાં એક સમાન રૂપે વ્યાપ્ત છે. અને આવું કહી અને ભગવાન દર્શાવવા માંગે છે, સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, બધાને આવરી લઈ અને એક પરમાત્મા જ રહેલા છે. બધું જ પરમાત્મા સ્વરૂપ છે, પરમાત્માની ગોદમાં જ છે, એના સિવાય બીજું કંઈ જ નથી. એટલા માટે લક્ષ્યને પણ ઉપનિષદ દર્શાવે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આજે તું નામરૂપને જોઈ રહેલો છે, ભિન્ન ભિન્ન નામરૂપને જોઈ અને એમાં રાગ, દ્વેષ, મોહ, આસક્તિ કરે છે, એની જગ્યાએ નામરૂપની પાછળ રહેલા તત્વ પર દ્રષ્ટિ રાખો. સમસ્ત જગતને શેનાથી આવૃત્ત કરવાનું છે? ઈશાવાસ્યમ, પરમાત્મા વડે, બ્રહ્મ સ્વરૂપ વડે બધા જ નામરૂપને વ્યાપ્ત કરો અને એના ઉપર દ્રષ્ટિ રાખો. તો એ જ તત્વ સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. અહીંયા ભગવાને આજે નિરૂપણ કર્યું, એને કહેવાય અન્વય મુખથી નિરૂપણ. અન્વય દ્રષ્ટિ, બધામાં એ જ છે, નિષેધ નહીં, પરંતુ અન્વય, સર્વમાં એ જ રહેલ છે. હવે આગળ ભગવાન દર્શાવે, હમણાં તો કહ્યું કે બધું જ એનામાં છે, અને હવે તરત કહે છે કે એનામાં કંઈ છે નહીં. આગળનો શ્લોક. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ નિર્ગુણં ગુણભોક્તૃ ચ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. સર્વ ઇન્દ્રિયોથી એ રહિત છે. હમણાં તો શું કીધું? બધી બાજુ બધા જ એના આંખ ને કાન ને હાથ ને પાન ને બધું જ છે. અને હવે ભગવાન શું કહે છે? એનામાં કોઈ ઇન્દ્રિય નથી, સર્વ ઇન્દ્રિયથી એ રહિત છે. પહેલો શબ્દ વાપરે છે સર્વેન્દ્રિય ગુણાભાસમ. સર્વ ઇન્દ્રિયોના ગુણોને જે પ્રકાશિત કરનાર છે. ઇન્દ્રિયોના વિષયોને, જ્ઞાનેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિયના 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વિષય જે છે, જેનું ઇન્દ્રિય થકી જે ભાન થાય છે, હકીકતમાં એનું ભાન ઇન્દ્રિયથી માત્રથી નહીં, પરંતુ આ જ પરમ તત્વથી ભાન થાય છે. ચૈતન્ય સિવાય કોઈ પણ વિષયનું ભાન થવું સંભવ નથી. જે પણ વિષય, ચાહે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આપણને એવું થાય કે આ આંખથી દેખાઈ ગયું અને મને આ પ્રમાણે ભાન થયું, પણ કેવલ આંખથી ભાન થવું સંભવ નથી. એની પાછળ અનેક તત્વ રહેલા હોય છે, અને મૂળભૂત ફેક્ટર જે છે એ કયું છે? તો કે ચૈતન્ય તત્વ છે. મને ભાન થાય કે આ ગુલાબી
પુષ્પ છે, ગુલાબનું પુષ્પ છે. શેનું ભાન થયું? ગુલાબી રંગનું ભાન થયું. ગુલાબી રંગનું ભાન જે છે એ શેનાથી થાય છે? આંખથી, ચક્ષુથી એ રંગને હું જાણું છું. તો ચક્ષુથી ગુલાબી રંગનું ભાન થયું, આવું જ્યારે હું કહું છું તો માત્ર ચક્ષુથી થતું નથી. એની સાથે સાથે શું હોવું જોઈએ? ચક્ષુની પાછળ મન હોવું જોઈએ. એ મનમાંથી, અંતઃકરણમાંથી, ચક્ષુમાંથી બહાર જે પુષ્પાકાર વૃત્તિ બનવી જોઈએ. એ વૃત્તિ બને એટલા માટે પ્રકાશ પણ હોવો જોઈએ. અંધારામાં હોય તો પણ એનું જ્ઞાન થતું નથી. પ્રકાશ પણ હોવો જોઈએ અને એ પ્રકાશ મળી રહે એટલા માટે એના અધિષ્ઠાન દેવતા પણ હોવા જોઈએ. એની પણ કૃપા હોવી જોઈએ. નહીં તો આંખ પણ હોય, ફૂલ પણ હોય, બધું હોય અને છતાં પણ દેખાતું નથી. પ્રકાશ પણ હોય, બધું જ હોય અને છતાં પણ દેખાય નહીં. એટલું જ નહીં, આ બધાની પાછળ ફરી પાછો એ રૂપને જાણનારો, રૂપ જ્ઞાનાભિમાની પ્રમાતા પણ હોવો જોઈએ. રૂપને જાણનારો, જે એવું કે મેં જાણ્યું, એ રૂપ જ્ઞાનનું અભિમાન ધારણ કરનાર કે મેં આ ગુલાબી ગુલાબને જાણ્યો, તો એ પણ હોવો જોઈએ. આ બધા હોવા જોઈએ. પણ જો આ બધાની પાછળ ચૈતન્ય ના હોય તો કંઈ કામ થાય? કોઈ કામ થવાનું નથી. એટલા માટે ભગવાન કહે છે, સર્વ ઇન્દ્રિયોના વિષયોને અવભાસિત કરનાર કોણ છે? આ જ ચેતન પરમાત્મા છે. તો સર્વેન્દ્રિય ગુણાભાસમ. અને એક સામાન્ય નિયમ છે, જેને હું પ્રકાશિત કરું કે જે પ્રકાશિત કરે, એ જેને પ્રકાશિત કરે, પ્રકાશક એનાથી કેવો હોય? જુદો હોય. દૃશ્યથી દ્રષ્ટા જુદો હોય. જેનું ભાન થાય એનાથી જેને ભાન થાય એ કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. તો અહીંયા જ્યારે કહ્યું કે સર્વેન્દ્રિય ગુણાભાસમ, સર્વ ઇન્દ્રિય અને એના વિષયોને જે પ્રકાશિત કરનાર છે એ સ્વયં કેવો હોવો જોઈએ? સર્વ ઇન્દ્રિયોથી, ગુણોથી રહિત હોવો જોઈએ. એટલા માટે ભગવાન તરત જ કહે છે, સર્વેન્દ્રિય વિવર્જિતમ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે એમાં કોઈ ઇન્દ્રિય નથી. ચક્ષુ, શ્રવણ, કોઈ ઇન્દ્રિય એમાં નથી. ત્યાં ચૈતન્ય સિવાય બીજું કંઈ જ છે નહીં. એટલા માટે જ શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે કે જ્યાં કોઈ ઉપાધિનો સ્પર્શ નથી. તો સર્વેન્દ્રિય વિવર્જિતમ, સર્વ ઇન્દ્રિય, મન, આ સર્વથી એ કેવું છે? રહિત છે. સર્વેન્દ્રિય વિવર્જિતમ. આગળ કહેશે, આ તત્વ કેવું છે? અસક્તમ. અસક્તમ યાને ક્યાંય પણ જોડાયેલું નથી. સંપૂર્ણપણે અસંગ સ્વરૂપ છે. સર્વ વિષયોનું, ઇન્દ્રિયોનું ભાન એના થકી જ થતું હોવા છતાં પણ સ્વયં ક્યાંય પણ સંગ પામતું નથી. સ્વરૂપથી કેવું છે? નિર્લેપ, સંપૂર્ણ નિર્લિપ્ત છે. તો આત્મા સાક્ષી ચૈતન્ય સંપૂર્ણ અસંગ સ્વરૂપ છે. આપણે પહેલાં પણ જોયેલું છે કે માત્ર આત્મતત્વ જ નહીં, સર્વત્ર અસંગતા જ છે. કોઈ કોઈને પૂરેપૂરું પકડીને રાખી શકતું નથી. સર્વત્ર શું છે? અસંગતા. અસંગતા જ છે. ઇન્દ્રિયો પણ તમે જુઓ, ભલે વિષયો માટે લાલાયિત રહેતી હોય છતાં પણ એકને પકડીને બેસે છે ક્યારેય એક ઉપર સ્થિર થઈ અને એને પકડી રાખીને એ બેસતી નથી. સ્વાદેન્દ્રિય, રસનેન્દ્રિયને
ગુલાબજાંબુ ગમે એટલા ભાવે પણ તમે મોઢામાં ક્યાં સુધી રાખી મૂકો? એક ટુકડો મોઢામાં નાખીને ક્યાં સુધી પકડી રાખી શકો? જીભ ક્યાં સુધી રાખશે? વિચાર કરો. એ રહેવાનું જ નહીં વધારે. અમુક ક્ષણોમાં જ જીભ કઈ પ્રવૃત્તિ કરશે એ ત્યાં રાખી નહીં મૂકે. કોઈ પણ રસનેન્દ્રિય કોઈ રસને પકડીને રાખતી નથી. એ સંભવ જ નથી. એવી જ રીતે આંખ એકને એક રૂપને જોઈ નહીં શકે. એમાં પણ એને શું છે તો કે એકને એકથી એ થાકી જાય છે. અને ત્યાં પણ એકથી થાકી ગયા, ફરી આંખ બંધ થઈ જાય છે, ફરી બીજું જોવા લાગે, ફરી ત્રીજું જોવા લાગે, ફરી ચોથું જોવા લાગે. એટલા માટે મોબાઈલમાં પણ ટકતા નથી ને. એ આંગળી ફર્યા જ કરે. એ ચાલ્યા જ કરે, સ્ક્રોલિંગ ચાલ્યા જ કરે, કારણ કે એકમાં તો સંતોષ થતો નથી. રૂપ એકને પકડી રાખી અને એક રૂપને પકડી રાખીને ચક્ષુરિન્દ્રિય બેસી શકતી નથી. તો એ ઇન્દ્રિય પણ શું બતાવે છે? હું કોણ છું? અસંગ છું. કોઈ રૂપની સાથે મારે આસક્તિ નથી. રૂપ જોયા ખરી પણ કોઈ એકને પકડીને બેસે નહીં. એકને એક શબ્દ તમે ક્યાં સુધી સાંભળી શકો? નહીં સાંભળી શકો. થાકી જવાય. ફરી કંઈક ને કંઈક આગળ જુદું જોઈએ. તો ઇન્દ્રિયો બધી કેવી છે? અસંગ છે. એ પણ કોઈ એક વિષયને પકડીને હંમેશને માટે બેસી જતી નથી. જરા એમને પેલી બાજુ લઈ જાઓ. તો ઇન્દ્રિય અસંગ છે. એ સિવાય મન પણ કેવું છે? તમે કહેશો એમાં તો ડાઉટ છે. મન પણ અસંગ જ છે. એટલા માટે જ એ કોઈ એક ઉપર ટકતું નથી. તરત જ ત્યાંથી એ બીજા પર કૂદકો મારે છે. અને કોઈની પણ સાથે ગમે એટલો તમને પ્રેમ હોય, બધું જ હોય, રાત્રે મન છોડવા માંગે કે નહીં? બધાને છોડી અને તમે સુવા જાઓ છો તો મન પણ થાકી જાય છે. ઇન્દ્રિય પણ થાકી જાય. બહુ બેઠા ને બહુ વાતો કરી, ભલે ને વર્ષો પછી વિદેશથી કોઈ આવેલું હોય, દીકરો આવ્યો હોય કે દીકરી આવી હોય, કેટલી વાતો કરો ને કેટલી વખત એકબીજાને જોયા કરો. અંતે થાકીને શું કહેવાના? ચાલો હવે સૂઈ જઈએ. તો સુષુપ્તિમાં તો સ્થૂલ દેહનું ભાન રહેતું નથી. સૂક્ષ્મ શરીર પણ અંતે લય પામી જાય છે. બધું જ છોડી દેવામાં આવે છે. તો ક્યાંય સંગ નથી. મન પણ આવું જ છે, બુદ્ધિ પણ એવી જ છે. અને અંતે આત્મ સ્વરૂપ તો અસંગ છે જ. કારણ કે અંતે તો બધું અસંગ આત્મ સ્વરૂપમાંથી જ પ્રગટ થયેલું છે. એટલા માટે બધાનું સ્વરૂપ કેવું હોય? અસંગ સ્વરૂપ જ હોય. સમજાતું નથી અને મૂળભૂત તત્વનું ભાન નથી. એટલા માટે આ પ્રમાણે ઇન્દ્રિય મન ભટક્યા કરે છે. બાકી મૂળભૂત સ્વરૂપ અસંગ સ્વરૂપ જ છે. તો અહીંયા જ્યારે ભગવાન કહે છે અસક્તમ, તો એ તત્વને સામે રાખીને કહે છે. કેવું છે? અસક્તમ. સાથે સાથે કહે છે સર્વભૃત, સર્વને ધારણ કરનારું. સ્વયં અસક્ત અને છતાં પણ સર્વને ધારણ કરનાર છે. સર્વભૃત, સર્વને ધારણ કરનાર, સર્વને પાલન પોષણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર. એને કહેવામાં આવે સર્વભૂત. સર્વની સત્તા એનાથી જ છે, સર્વનું ભાન એનાથી છે. એના સિવાય એ સંભવ નથી. તો સર્વને ધારણ કરનાર એ જ છે. જેવી રીતે મારા સ્વપ્ન જગતને ધારણ કરનાર કોણ છે? હું છું ને. આખું સ્વપ્ન જગત એને ધારણ કરનાર કોણ છે? હું છું. અને એનો મને ભાર લાગે છે? કોઈ ભાર લાગતો નથી. એવી જ રીતે સમસ્ત જડ ચેતનમય જે પદાર્થ, જે વિશ્વ જે છે, એ સમસ્ત વિશ્વને ધારણ કરનાર, પોષણ કરનાર પરમાત્મા તત્વ જ છે. અને એનો કોઈ ભાર એમને લાગતો નથી. તો અસક્તમ સર્વભૃત જૈવ
બધાને ધારણ કરે છે છતાં પણ સ્વયં કેવું છે? નિર્ગુણમ. ભગવાન પણ આ જ રીતે વાત કરે છે, ઘડીક આ બાજુ લઈ જાય, ફરી આ બાજુ લઈ જાય, ફરી આ બાજુ લઈ જાય, શબ્દના પ્રયોગ કરી અને એનું ભાન કરાવવાનું છે કે છે નિર્ગુણમ, કોઈ પણ ગુણ એનામાં છે નહીં. સ્વયં સત્વ રજસ તમ આ સર્વ ગુણથી કેવું છે? વિલક્ષણ છે. એ ગુણ બધા માયાના ગુણ છે. પરમ તત્વમાં એવા કોઈ ગુણ રહેલા નથી. એટલા માટે એને ત્રિગુણાતીત કહેવામાં આવે છે. નિર્ગુણમ ફરી આગળ કહે છે ગુણભોક્તૃ ચ, સર્વ ગુણોને ભોગવનારો એ જ છે. આ જે આ રીતે અહીંયા વાત કરવામાં આવે છે, તમે જ કહો આચાર્ય વગર આ કંઈ સમજમાં આવે ખરું? જ્ઞાન પરંપરાની જ આ કૃપા છે, એ આચાર્યોની કૃપા છે કે આવી રીતે આ તત્વને એ સમજાવે છે. બાકી જાતે જાતે ડિક્શનરી ખોલી અને ગીતાજીનો મિનિંગ સમજવા માટે પ્રયત્ન કરે તો કંઈ પલ્લે પડે નહીં, બલકે એને મનમાં શું લાગે? આ કૃષ્ણના ઠેકાણા નથી, પોતાના ઠેકાણા નથી, પોતાના કોઈ ઠેકાણા નહીં, અને એ આરોપ ક્યાં કરે? કૃષ્ણ પર કરે. આ રીતે બોલે છે, બધું વિરોધાભાસી છે. ગીતામાં વિરોધાભાસી વાતો કરવામાં આવી છે. ઘડી કામ કહે છે અને ઘડી કામ કહે છે. તો સમજવું પડે કે ગીતા એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. ડિક્શનરી મિનિંગથી એનો અર્થ સમજી શકાય નહીં. એનો અર્થ સમજવા માટે કોઈ આચાર્ય ચરણમાં બેસવું પડે, ધીરજ રાખી અને સમજવું પડે કે આ તત્વ આ રીતે કેવી રીતે પ્રતિપાદિત થાય છે. તો ભગવાને અહીંયા કહ્યું નિર્ગુણમ, એ નિર્ગુણ છે. અને સાથે સાથે ફરી કહે છે ગુણભોક્તૃ ચ, બધા જ ગુણોને વિષયોને ભોગવનાર તો કોણ છે? એ જ છે. ચેતન વગર ભોગ સંભવ બને નહીં. અને ભોગયાને શું છે? જ્ઞાન જ છે. અને જ્ઞાન ચૈતન્ય વગર સંભવ ના બને. કોઈ પણ ભોગયાને, ભોગનો અર્થ છે જ્ઞાન જ થાય છે. સુખ કે દુઃખ, અનુકૂળ જ્ઞાન કે પ્રતિકૂળ જ્ઞાન થાય છે. હમણાં આપણે જોયું, મોઢામાં ગુલાબ જાંબુ મૂક્યું તો શું થયું? જ્ઞાન થયું ને, મીઠાશનું જ્ઞાન થયું. અને મીઠાશ કેવી લાગે છે? અનુકૂળ લાગે છે, સુખ થાય છે. તો સુખનું જ્ઞાન થયું. આ જ છે ગુલાબ જાંબુનો ભોગ. તાવ આવ્યો હોય અને મોઢામાં ગુલાબ જાંબુ મૂકો ને કંઈ અંદર સ્વાદ આવે નહીં, તો ભોગ થયો કહેવાય? નહીં થાય. તો જે ભોગ આને શું છે? જ્ઞાન છે. એ મીઠા રસનું જ્ઞાન થયું કે જે અનુકૂળ છે. કેટલાકને મીઠાઈ ના ભાવતી હોય અને એના મોઢામાં મીઠાઈ જાય તો એને કેવું જ્ઞાન થાય? પ્રતિકૂળ જ્ઞાન થાય. એને કષ્ટ થાય, દુઃખ થાય કે આવું શું ખાવું. તો છે તો બંનેનું જ્ઞાન જ. એકને અનુકૂળતાનું જ્ઞાન છે, બીજાને પ્રતિકૂળતાનું જ્ઞાન થાય છે. જે અનુકૂળ જ્ઞાન છે સુખ, અને જે પ્રતિકૂળ જ્ઞાન છે એ છે દુઃખ. તો ભોગ યાને કુછ નહીં, બીજું કંઈ જ નથી. સુખનો અનુભવ અને દુઃખનો અનુભવ. અને અનુભવ ક્યાં હોય? જ્યાં ચેતન હોય. ચૈતન્ય વગર અનુભવ ના હોય. આ ટેબલ છે એને કોઈ અનુભવ નથી. દો જળ છે ત્યાં અનુભવ નથી, પણ જ્યાં ચેતન છે ત્યાં જ અનુભવ છે. એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે સર્વ કંઈ ભોગ અનુભવ કરનાર હકીકતમાં કોણ છે? એ જ તત્વ છે. નિર્ગુણમ ગુણભોક્તૃ ચ, સાથે સાથે એ સર્વગુણોનો ભોક્તા પણ છે. આ જ તત્વને આગળ સમજાવતા કહે છે. બે જણ બોલો સાથે. બહિરંતશ્ચ ભૂતાનાં, બહિરંતશ્ચ ભૂતાનાં, અચરં ચરમેવ ચ, અચરં ચરમેવ ચ, સૂક્ષ્મત્વાत् તદવિજ્ઞેયં, સૂક્ષ્મત્વાत् તદવિજ્ઞેયં, દૂરસ્થં ચાન્તિકે ચ તત, દૂરસ્થં ચાન્તિકે ચ તત, બહિરંતશ્ચ
भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तद्विज्ञेयम् दूरस्थं चान्तिके च तत् બહિરંતશ્ચ ભૂતાનામ. આ તત્વ ક્યાં રહેલું છે? તો એને દર્શાવતા કહેશે સર્વભૂતોની અંદર પણ રહેલું છે, બહાર પણ રહેલું છે. બહિહિ અંતઃ ચ ભૂતાનામ. અંદર બહાર બધે જ રહેલું છે. આજે અંદર બહાર જે કહેવામાં આવે એ હંમેશા સાપેક્ષ હોય છે. જેમ આપણે કહીએ કે તમે હોલની અંદર બેઠેલા છો, બહાર નથી, તો આ હોલની અંદર યાને એ અંદર અને બહાર કોણ નક્કી કરે? આ દિવાલ નક્કી કરે છે. ચાર દિવાલ જે છે એ શું નક્કી કરે છે? તો કે આ અંદર અને આ બહાર. એવી રીતે અહીંયા પણ હું શું કહું છું? મારી અંદર અને મારી બહાર. જ્યારે આવું કહેવામાં આવે સર્વભૂતોની અંદર અને બહાર, તો એ શેના આધારે કહેવામાં આવે છે? આ જ શરીરના આધારે, આ દિવાલના આધારે. ચામડીની દિવાલની આ બાજુ જે છે એને શું કહેવાય? અંદર કહેવાય. આ બાજુ જે છે એને બહાર કહેવાય. આ બાજુ જ બોલવું પડે ને, તો કે ચામડીની અંદર જે છે એને અંદર કહેવાય, બહાર જે છે એને શું કહેવાય? જે આ બાજુ છે એ અંદર, અને જે ચામડીની દિવાલની આ બાજુ છે એ શું કહેવાય? બહાર કહેવાય. તો આ અંદર બહાર ભેદ શેનાથી આપણે કરીએ છીએ? આ દેહને લઈને જ કરીએ છીએ, આ દિવાલને લઈને કરીએ છીએ. મારું મન, આપણને લાગે કે મન ક્યાં છે? અંદર છે, એટલા માટે આપણે આ પ્રમાણે કહીએ છીએ મારું મન અને તારું મન. તો તારું મન કેવું લાગે? જુદું લાગે છે. તો જે અંદર બહાર વિભાગ જે છે એ આ શરીરને લઈને કરવામાં આવે છે. એટલા માટે ભગવાન પણ નિરૂપણ કરતા કહે છે કે જે અંદર પણ છે, બહાર પણ છે. ભગવાન આવું એટલા માટે કહે છે કે પરમાત્મા સ્વરૂપને બધા હંમેશા પોતાનાથી બહાર જ શોધવા મથતા હોય. ભગવાન ક્યાં છે? તો કે બહાર છે. ભગવાન તારામાં જ છે, આ સમજતા બહુ વાર લાગે. અને ભગવાન તારા જ સ્વરૂપે છે, આ સમજતા એના કરતાં પણ વધારે વાર લાગે. પણ એ જ સમજાવવાનું છે. તો ભગવાન જ્યારે કહેશે કે જે બહાર છે એ જ અંદર છે, એનો અર્થ એને બહાર શોધવા માટે ભટકવાની જરૂર નથી. અંતરમાં પણ એ જ રહેલું છે. તો બહિરંતશ્ચ ભૂતાનામ, એ સર્વત્ર વ્યાપ્ત છે, વ્યાપક છે. જેવી રીતે કહેવામાં આવે કે આકાશ આ ઘડાની અંદર પણ છે અને બહાર પણ છે. તો અંદર પણ છે અને બહાર પણ છે, એનો અર્થ એ વ્યાપક છે. આકાશ જે છે એ ઘડામાં જ માત્ર નથી, બલ્કિ હકીકત શું છે? ઘડો આકાશમાં છે. એવી જ રીતે પરમાત્મા તત્વ બહાર પણ છે અને અંદર પણ છે. આવું જ્યારે ભગવાન કહે તો સમજવાનું શું છે? એ સર્વ વ્યાપક છે. અને એ ચેતન તત્વ હકીકતમાં માત્ર શરીરની અંદર છે એવું નહીં, પરંતુ હકીકત છે કે શરીર ચેતન તત્વમાં છે. સર્વવ્યાપક બ્રહ્મ તત્વમાં જ આ દેહ રહેલા છે. તો બહિરંતશ્ચ ભૂતાનામ, સર્વભૂતોની અંદર અને બહાર પરમાત્મા તત્વ રહેલ છે. અચરમ ચરમેવ ચ, સર્વ ચર રૂપે, અચર રૂપે, સર્વ રૂપે એ જ રહેલ છે. જડ ચેતન સર્વરૂપે એક જ પરમાત્મા રહેલા છે. ચરયાને જે ચલિત છે, ચેતન સૃષ્ટિ, અને અચર્યાને જે જડ છે, જ્યાં ચલન નથી. તો ચર, અચર, જડ, ચેતન સર્વરૂપે એ જ રહેલા છે. કારણ કે ઉપાદાન માત્ર એ
એક જ છે, એમાંથી જ સમસ્ત જગત આવેલું છે, એમાં જ સ્થિત છે, એમાં જ લય પામી જાય છે. તો જે જડ જે છે એ પણ પરમાત્માથી જુદું નથી, અને જે કંઈ પણ ચેતન જણાય છે એ પણ પરમાત્માથી જુદું નથી. ચર અચર સર્વરૂપે એ જ રહેલા છે. અને જડ ચેતન વિભાગ તો હકીકતમાં સૂક્ષ્મ શરીરને લઈ અને કરવામાં આવે છે. આપણે જડ કોને કહીએ? આ ટેબલ વગેરેને જડ કહીએ છીએ. અને ચેતન કોને કહીએ? આ શરીર આદિ જ્યાં ક્યાંક ક્રિયા જોવામાં આવે, પછી એ કોઈ પણ દેહ હોય, પશુ પંખી આદિનો, મનુષ્યનો, એને આપણે ચેતન કહીએ છીએ. આ જડ અને ચેતન આમાં વિભાગ કેવી રીતે પડ્યા? બધું જ એક પરમાત્મામાંથી જ આવેલું છે, છતાં પણ આ જે વિભાગ જે છે એ સૂક્ષ્મ શરીરને લઈને છે. જે ચલિત જે પણ જણાય છે, દેહ જણાય છે, આ દેહમાં એક ફરી સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીરની પાછળ સૂક્ષ્મ શરીર છે, અને એ સૂક્ષ્મ શરીરમાં ચૈતન્યને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય છે. એ અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે તો જડ અંતઃકરણ પણ કેવું લાગે છે? જાણે કે ચેતનવંતું થઈ ગયું. એ જ અંતઃકરણના સંપર્કમાં ઇન્દ્રિયો છે, એના સંપર્કમાં સ્થૂલ દેહ છે, તો બધું જ કેવું થઈ ગયું? ચેતનવંતું બધું થાય છે, જણાય છે. જેવી રીતે અગ્નિના સંપર્કમાં તપેલી, એના સંપર્કમાં જળ, એના સંપર્કમાં દાળ ચોખા પાણી, આ બધું. તો એ જે આગળ જે ઉષ્ણતા આવી એ ક્યાંથી આવી? મૂળભૂત અગ્નિમાંથી. એવી રીતે મન, ઇન્દ્રિય, સ્થૂળ શરીર આ બધું ચેતન જણાય છે. એ શેના કારણે? ચૈતન્યનું પ્રતિબિંબ અંતઃકરણ ઝીલે છે. આજે ટેબલ જે છે ત્યાં સૂક્ષ્મ શરીર નથી, અને એટલા માટે ત્યાં ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલી ચૈતન્યને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય નથી. છે તો ચૈતન્ય ત્યાં પણ છે, સર્વત્ર વ્યાપ્ત છે, પરંતુ ચૈતન્યની અભિવ્યક્તિ ક્યાં થાય છે? જ્યાં સૂક્ષ્મ શરીર છે, અંતઃકરણ છે. અહીંયા એ સૂક્ષ્મ શરીર નથી, અને એટલા માટે અભિવ્યક્તિ નથી થતી. વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુ થાય ત્યારે શું છે? સૂક્ષ્મ શરીર એનું સ્થૂળ શરીરથી અલગ થઈ જાય છે. એટલા માટે સ્થૂળ શરીર પછી કામ કરતું નથી. પછી સ્થૂળ શરીર અને ટેબલમાં કંઈ ભેદ રે ખરો? બંને સમાન થઈ જાય છે, કારણ કે ત્યાંથી સૂક્ષ્મ શરીર નીકળી ગયું, ફરી એ નવો દેહ ધારણ કરે. તો ચર અચર જડ ચેતન આ સમસ્ત જગત જે છે એ સમસ્ત જગત રૂપે એક પરમાત્મા જ રહેલા છે. તો બહિરંતશ્ચ ભૂતાનામ અચરમ ચરમેવ ચ, સર્વરૂપે એ જ રહેલા છે. તો જ્યારે મનુષ્યની બુદ્ધિ જોવા લાગે કે આ એ છે, આ એ છે, આ છે, આ છે, આ છે, તરત ભગવાન શું કે? એ પરમ સૂક્ષ્મ છે. સૂક્ષ્મત્વાत् તદ અવિજ્ઞેયમ. ખોટી બ્રહ્મણામાં રહેતા નહીં કે જેવી રીતે આ જાણી લીધું, આ જાણી લીધું, આ જાણી લીધું, એવી રીતે સર્વરૂપે એ જ રહેલ છે, તો મેં આ રીતે પરમાત્માને જાણી લીધા, એવું કંઈક મનમાં આવે તો તરત ભગવાન શું કહે છે? અરે રે, એ તો બહુ સૂક્ષ્મ તત્વ છે, અને એટલા માટે આવી રીતે વિજ્ઞેય બનતું નથી. સૂક્ષ્મત્વાत् તદ વિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તત. આગળનું પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.